નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ નું સીધું ને સટમાં સ્વાગત. ગિરીશભાઈ નો પરિચય આપવાનો ન હોય, કારણ કે ગિરીશભાઈ આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે, વરિષ્ઠ પત્રકાર છે અને અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે, ખાડી યુદ્ધ, એમાં ઇસ્લામિક દેશોમાં શું હલચલ ચાલી રહી છે, અમેરિકા અને ઇઝરાયલની શું પરિસ્થિતિ છે, એની પણ એ વાત આપણી સાથે સતત કરતા રહ્યા છે. આજે જે વાત કરવાના છે એ આ રાજાશાહી વાળા દેશો છે ને, એ કેમ ડર્યા છે ઈરાનથી, અને એમણે છે ને કેમ અમેરિકા અને ઇઝરાયલનું શરણું લીધું છે, એમ કહીએ તો ચાલે, એની પાછળના રહસ્યો એ ખુલ્લા કરવાના છે. એટલે આ એપિસોડ તમારે છેલ્લે સુધી જોવો પડશે. આજે ગિરીશભાઈ જે વાત કરવાના છે એ વાતમાં ઇતિહાસની જૂની વિગતો પણ આવવાની છે, કારણ કે આતંકવાદી સંગઠન એ માત્ર ઇસ્લામ થકી જ થાય છે એવું નથી. ખૂબ વર્ષો પહેલા જાપાનનું એક આતંકવાદી સંગઠન જે કંઈ કરતું હતું એ જ કામ અત્યારે ઇસ્લામિક આતંકવાદી સંગઠનો કરી રહ્યા છે. એ વાત પણ ગિરીશભાઈ જરા વ્યવસ્થિત રીતે આપણને સમજાવશે. અને અહીંયા આ યુદ્ધ માટેની સોપારી કોણે આપી, કોણે લીધી, અને બાદશાહતને બચાવવા માટે કેમ આ પ્રયત્નો થઈ રહ્યા છે, એની એ માંડીને વાત કરશે. ગિરીશભાઈ, ફરીને આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ગિરીશભાઈ. ડોક્ટર સાહેબ, અત્યારે જે આપણને સરફેસ ઉપર દેખાય છે, આપણને ખબર છે આઈસીસ છે ને, અલકાયદા છે ને, તાલિબાન છે ને. તમે રિસર્ચ કરો તો યાકુઝા, YAKUZA, યાકુઝા એક 300 વર્ષ પહેલા જાપાનની અંદર રજિસ્ટર્ડ એક આતંકવાદી સંગઠન બન્યું હતું. પણ એ કેવું આતંકવાદી સંગઠન કે ઈ ફાઇનાન્શિયલી કંપનીઓ ઉપર કંટ્રોલ લે. એના ભણેલા ગણેલા માણસો મેનેજમેન્ટ એક્સપર્ટ તરીકે જાય અને ઈ બદલો જે લેવાનો હતો એમને, ઈ પછી બહુ એક્ટિવ થયા ક્યારે, જ્યારે જાપાન ઉપર અમેરિકાએ હુમલો કર્યો. તમને ખ્યાલ હતો ઈ વખતે બી અમેરિકાની અંદર હોટલોના બિઝનેસમાં સૌથી પહેલા ઘૂસવાવાળા જાપાનીઝ હતા, કારણ કે એમને ઇકોનોમિકલી એને કંટ્રોલ કરવો હતો. યુદ્ધથી તો જીતી નતા શકતા. અને હમણાં જો એમાં એડ કરી દઉં તો ટ્રમ્પે બહુ મોટી ભૂલ કરી નાખી. અમેરિકન પ્રેસિડેન્ટ એમ કીધું કે ભાઈ સરપ્રાઇઝમાં તો હું માનું છું, જાપાનને બહુ સારી રીતે ખબર છે, એ લોકોએ પણ મને પર્લ હાર્બરની ક્યાં જાણ કરી હતી, એટલે તું શેના માટે બોલાવા. અને ઈ બોલી અને પછી જે એને ફેસ રિએક્શન જોયા, એટલે આજે બધું હતું એને બરોબર ખબર છે કે ઇકોનોમિકલ આતંકવાદ જો કોઈએ શીખડાવ્યું હોય તો એ જાપાને શીખડાવ્યું. હવે આજે એક ઉદાહરણ, આજની તારીખમાં 20,000 માણસો એના છે, અને તમે એમ જોવા જાવ તો એટલા બધા કન્ટ્રીઝની અંદર આજે પણ ઇકોનોમિકલ ઓલામાં ઓપરેટ કરી રહ્યા છે. એક તમારે ખ્યાલ હોય તો જેટ્રો ઓર્ગેનાઇઝેશન છે, જેનો બોમ્બેમાં મેકર ટાવર્સમાં આજની તારીખમાં ઊભી છે, જાપાનીઝ એક્સટર્નલ ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન. આ બધાનો ધંધો જ હોય કે ત્યાં તમે જુઓ તમારી કંપની નબળી લાગે, પણ જો એ બહુ ઇન્ફ્લુએન્શિયલ કંપની હોય તો એની અંદર જાપાન આવી અને પૈસા રોકે, પછી તમારા શેર ઉપર કરવા કે નીચે કરવા એનાથી તમને બ્લેકમેલ કરે, તમારો પ્રોફિટ શેર હોય એવી રીતે કરે. આ એક કોન્સેપ્ટ છે, તમે ગોતો એટલે તમને બધું એનું ઓપરેશનલી સિસ્ટમ મળે. હવે આપણે અરબના એના પર એટલા માટે આવીએ છીએ કે આ જે રીતે સિસ્ટમ ચાલુ થઈ, તમને ખ્યાલ હોય તો જ્યારે સાઉદી અરેબિયા એક જ એવો મોટો પ્રોવિન્સ હતો જે રીચ હતું. 1908માં તેલ મળે છે સાઉદી અરેબિયા ઈરાનમાં. 1916 ની અંદર એક બ્રિટિશ અને એક ફ્રાન્સનો માર્ક્સબાઇક્સ અને પિકોટ, એ બે જણાઓએ અને રશિયા એ વખતે એમને સાથ આપ્યો હતો કે હવે જે કન્ટ્રીઝમાં જે એરિયામાં તેલ નીકળે ને, અહીંયા ત્યારે કબીલા હતા. તમે જુઓ તો ગલ્ફની અંદર અરબ તો કબીલાઓના માણસોને રાજા બનાવી અને એમને તેલનો કંપટ સોંપવો, કારણ કે અમેરિકન કંપની સિવાય એક્સપ્લોરેશન ત્યારે કોઈ કરતું નહીં. એટલે એ લોકોએ આ યુએઈ ના 7 ટુકડા કર્યા, એમાં દુબઈને અલગ આપ્યું, અબુધાબીને, કુવેતને, એવી રીતે બધાને અલગ કરી. અને એટલા માટે કે સાઉદી અરેબિયાની મોનોપોલી ન રહે. પણ તકલીફ એ થઈ કે પેલો જે નીકળ્યું એ ઈરાનમાં તેલ નીકળ્યું અને ઈરાને ગોઠવી લીધું હતું. એટલે ઈરાનનો ડિસ્ટર્બન્સ આજથી નહીં, ત્યારથી આ લોકોને બધાને ખટકે છે. હવે એ બધું શાંતિથી ચાલતું હતું, એમાં બધા કમાઈને ખાતા હતા. દુબઈએ એક નવો કોન્સેપ્ટ કર્યો કે ભાઈ આપણે પબ્લિકને એવી રીતે ખુશ કરો
કે પબ્લિક આપણી ગુલામ થાય કે ભાઈ એટલી બધી સગવડો મળે છે, એટલી શાંતિ છે, એટલું ઝીરો ક્રાઇમ નું સિટી છે, આપણને ફાઇનાન્શિયલ લિબર્ટી છે. ઈ બેઝ ઉપર પોતાના ઇમ્પોર્ટન્સમાં દુબઈએ ક્રિએટ કર્યો, પછી અબુધાબી, પછી એમિરેટ્સ થયા, એટલે બધાની પોલિસી એક જ રહી. કારણ કે અબુધાબીનો જે મોનાર્ક હોય ઈ તમારો પ્રેસિડેન્ટ ગણાય યુએઈ નો. હવે આની અંદર 2014 ની અંદર ઓચિંતું તમે જુઓ તો દુનિયા આખાને ખબર છે કે આઈસીસ કોણે પેદા કર્યો. ઇસ્લામિક સ્ટેટ જે ઊભું કર્યું ઈ આખું અમેરિકન ફંડેડ હતું. ઈ સૌથી પહેલા સિરિયા અને ઈરાકની અંદર એને માથાકૂટ ચાલુ કરી. હવે આઈસીસ એના માટે હતું કે ત્યાં એક જે આપણે અરબ સ્પ્રિંગ કહીએ છીએ એની અંદર કયા કયા કન્ટ્રીઓ પહેલા લપેટામાં આવે છે. એમાં જો પહેલા 2010 ની અંદર ટ્યુનિશિયાની અંદર એ લોકોને ઇસ્લામ ધર્મની સ્થાપના કે શેરિયાતની સ્થાપના કરવી હોય તો ત્યાંથી ડિક્ટેટર કે રાજાઓને કાઢવા પડે, અને મૌલાનાઓ જે છે, જે ઇસ્લામિક કાઉન્સિલ છે, ઈ નક્કી કરે કે દેશ કેવી રીતે ચલાવવાનો. એનો મોટામાં મોટો ઉદાહરણ ઈરાન હતું. હવે ત્યાંથી જેવું આગળ ફંટો ફાટે છે એટલે 2010માં ટ્યુનિશિયાની અંદર આ પહેલો રોડો થયો, અને એની અંદર મોહમ્મદ બુઝુઝી કરીને એક હતો, એને આત્મદાહ કર્યું રાજાની સામે. આત્મદાહ કર્યું એટલે જે અલી હતો એ સાઉદી અરેબિયામાં ભાગી ગયા, અને પછી ટ્યુનિશિયામાં જે થયું અને ઇસ્લામિક કંટ્રોલ ગવર્મેન્ટ આવવા માંડી. આનો રેલો બધાના પગ નીચે આવે એવો મોટો દહેશત ઊભી થઈ. પછી ઇજિપ્તની અંદર તમે જુઓ તો હોસ્ની મુબારકને કાઢીને પણ આ લોકોએ ધર્મની સ્થાપના કરી. લિબિયા, સિરિયા અને આ બધા જે કન્ટ્રીઝ હતા, ઇજિપ્ત, આ બધામાં ઈ જ પરિસ્થિતિ થઈ. છેલ્લે આપણે જોયું કે ઈ ડર ગલ્ફ કન્ટ્રીઝના જીસીસી 6 કન્ટ્રીઝને બહુ ભયંકર લાગવા માંડ્યો. એમાં કોણ કોણ છે તો સાઉદી અરેબિયા, ઓમાન, કતાર, કુવૈત, બહેરીન અને યુએઈ, જેના પર અત્યારે ઈરાન હમલા કરી રહ્યું છે. હવે રાજાશાહી ખતમ ના થાય અને જો ઇસ્લામિક ધર્મ સ્થાપના થાય એટલે આ ઝઘડો જે છે એ તેલનો ને તો પછી છે. પહેલા તો આ જે જીસીસી કન્ટ્રીઝને ઈરાનની બીક લાગી છે કે એ પોતાના ધર્મની સ્થાપના ત્યાં કરશે, પણ એ ત્યાં સુધી ડર નહોતો જ્યાં સુધી એણે અમેરિકાના યુદ્ધમાં પોતાને સ્થાપિત કર્યું કે ભાઈ અમે ફક્ત તેલ નથી વેચી શકતા, અમે પોતાને ડેવલપ બી કરીએ છીએ, અમારી પર સેન્કશન હોય તો. એટલે કમ્પેરિઝન એ થઈ રહ્યું છે કે રાજાશાહી ખાતામાં આનંદ તો છે પણ ધર્મનું ત્યાં અનાદર થતું એવું લાગે. તો આપણે ઇસ્લામમાં તો એવું નથી ભાઈ, જો ઈરાન પર તો એટલું પ્રોગ્રેસિવ છે, આટલા બધા પૈસા બનાવે છે, આટલા બધા ત્યાં. એટલે આ લોકો પહેલો ઈરાન ઉપર એટેકી કર્યો કે ત્યાં મહિલાઓને કોઈ છૂટ નથી. તો હવે તો ઈરાન પણ બહુ ડેવલપ થઈ ગયું છે. ચાઇના ને રશિયા ના આવે જતા એને કાઉન્ટર કરવા માંડ્યો. હવે ઈ તમે જુઓ તો ત્યાં જેટલા બધા બ્લોગર્સ જાય છે એ બધાને એક સ્ટોરી કરવાની હોય કે લેડીઝ નો ઇન્ટરવ્યુ કરે. બોલા કે અમે તો ફરીએ છીએ, અમારે એવું કોઈ બંધીજણ, મારે જો પહેરવું હોય તો હું કંદુરો પહેરું, નહીં તો ના પહેરું એમ. એટલે આ જે રિલિજિયસ વોર જે ચાલુ થઈ છે ને, આ મૂળ આખા ઝઘડાની અંદર મૂળ કારણ છે. હવે એમાં મિસફાયર ક્યાં થયું કે ત્યારે હથિયારોમાં જે સપ્લાય, એટલે આનો મોકો જોઈ અને આ સ્મગલરો અને ડાકુઓ સૌથી પહેલા ઈરાન ને ઇઝરાયલ, અમેરિકા ને ઇઝરાયલ પહોંચ્યા કે તમે ચિંતા ન કરો, ઈરાનનું કોઈ પણ જાતનું ઓવરલેપિંગ અહીંયા નહીં થાય, એના માટે તમે અમને જગા આપો, અમે અહીંયા બધા રડાર લગાડશું, એન્ટી બેલેસ્ટિક મિસાઇલ લગાડશું અને તમારી સુરક્ષા અમારું કામ છે, પણ તમે લિબરલાઇઝ કરતા રહ્યો, તેલ આપતા રહ્યો. એટલે તેલની તમે જો બધી કંપનીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ અમેરિકન્સનું છે. હવે આની અંદર સૌથી મોટો રિસ્ક ક્યાં આવ્યું કે સુદાનનો એક તમારો યુએઈ જે આરામથી ચાલતું હતું, દુબઈ ગવર્મેન્ટ, જે સુદાનની અંદર સોનું છે એ ચોરી થઈ અને સ્મગલિંગ થઈને દુબઈને ગોલ્ડન હબ બનાવવામાં આવ્યો. ત્યાં સુધી વાંધો નહોતો કોઈને, પણ સાઉદી અરેબિયાએ ત્યાં એમ કીધું કે ભાઈ આપણે સંગઠિત રહેશું તો આપણી ઉપર કોઈ જાતનો હુમલો નહીં આવે. એની બદલીમાં સ્મગલિંગના સુદાનના કાર્યક્રમમાં બચવા માટે અને ટર્કી અને ઇજિપ્તને પણ કંટ્રોલ કરવા એણે પહેલો એકોર્ડ કર્યો ઇઝરાયલ સાથે, અબ્રાહમ એકોર્ડ. આ આખી જો તમે જુઓ ને તો ગેમ આખી 2020 પછી બદલાણી છે. અને એણે રેકોગ્નાઇઝ કર્યું અને ડિપ્લોમેટિક રિલેશન્સ પહેલા યુએઈ એસ્ટાબ્લિશ કર્યા. હવે આ નારાજગી પછી સાઉદી અરેબિયામાં આવી કે ભાઈ આ લોકો જો અહીંયા ઘૂસશે તો આ તો ગમે ત્યારે ખેલ પાડે એવા છે. કારણ કે ઇઝરાયલનો ભરોસો સાઉદી અરેબિયા પહેલેથી નથી કરતું, કારણ કે જૂનું રાજ્ય છે ને એને એમને કામ કરતા જોયા છે. આજે ઈરાક વોરની આખી પોઝિશન એને ખબર છે. એટલે હવે એ લોકો શિયા સુન્ની ઉપર આવી ગયા છે અને શિયા સુન્નીની હવે ગેમ કેમ બગાડવી એના માટે એટલે આખું એક કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન ઊભું થયું છે. પણ ઈરાન અત્યારે એકદમ અડીખમ ઊભું છે કે તમે આ કરશો તો હું કરીશ. એ ઇઝરાયલને ખતમ કરવાની પેરવીમાં હવે એવું લાગી રહ્યું છે
કે આજે યુએન માં પણ આ લોકો પહોંચ્યા છે જીસીસી. અને તમે જુઓ તો એનો જે સેક્રેટરી જનરલ છે એન્થોનિયો ગુતરેસ, એને પબ્લિક સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઇઝરાયલ ને અમેરિકા યુદ્ધ રોકે અને ઈરાનને પણ કહીએ છીએ કે ભાઈ કોઈ પબ્લિક પ્રોપર્ટી ઉપર કે તમે કુવા ઉપર તમે હુમલા ન કરો. એટલે હવે યુએન જાગ્યું છે, જ્યારે મેક્સિમમ એ લોકોના ફેવરમાં આવેલું હતું. અત્યાર સુધી સૂતું હતું, પણ હવે જે ઈરાનનો પ્રેશર વધી રહ્યું છે અને કદાચ ગલ્ફ કન્ટ્રીઝ કાલે ભેગા થાય, કાલે સાઉદી અરેબિયા ઈરાન સાથે જઈને સેટલમેન્ટ કરી લે જેનો મોટા મોટો દુશ્મન આવે છે. યુએઈ ની કેપેસિટી એટલી છે કે એણે જે આટલા વર્ષોમાં પોતાને એક બહુ મોટો બિઝનેસ સેન્ટ્રલ કોમર્શિયલ હબ ઉભું કર્યું હતું, એ જો આવી રીતે ખતમ થતું હોય, કારણ કે એ તો ટુરિઝમ બેઝડ ઇકોનોમી વધારે છે. અબુધાબી પાસે ઓઇલ છે, દુબઈ પાસે નથી. શારજા, લેન, એ બધા નાના નાના કન્ટ્રીઝ છે જેમનું ઇકોનોમિકલ ટ્રેન્ડ કોઈ ઓઇલ ઉપર નથી, એ લોકોના ટુરિઝમ અને બિઝનેસ ઉપર છે. એટલે હવે 2-3 દિવસની અંદર સમીકરણો બદલાશે એવા સમાચાર બી છે કે કદાચ કોઈક રિપ્રેઝેન્ટેટિવ સાઉદીના ઈરાનમાં જઈને મળી આવ્યા છે. એટલે ઈરાન ધારશે અને ઈરાન એવી ગેરંટી આપશે કે ભાઈ તમે રાજા બનીને બેઠા રહ્યો, હું તમને એ રીતે ડિસ્ટર્બ નહીં કરું, પણ ઓઇલની અંદર આ સેન્કશન બેન્કશન લગાડે તો અમેરિકાની વિરુદ્ધ તમારે મારા ભેગું ઉભું રહેવું પડશે. તો આ મોટા સમીકરણો બદલાવા જઈ રહ્યા છે ને એનું મોટું કારણ છે ચાઇના. અત્યારે જો ઈરાન આ લોકો ઉપર ધોખો કરે તો એને બચાવે કોણ? એટલે એવું હતું. એટલે ઈરાને બહુ વ્યવસ્થિત રીતે પહેલા એના બધા સિક્યોરિટી ગેજેટ્સ જ ખતમ કરી નાખે કે હવે તો અમેરિકા છે નહીં તમને બચાવવા, તો કોણ એની જગ્યા પર છે? તો ચાઇના આવશે કે રશિયા આવશે. અને ચાઇના રશિયાએ આ લોકો અમેરિકાએ બહુ વ્યવસ્થિત રીતે આઈસીસ ઉભું કર્યું હતું અફઘાનિસ્તાનમાં. ઓસામા બિન લાદેનને પેદા કર્યો. ઓસામા બિન લાદેનને ખબર નથી કે અમેરિકાના ટ્વિન ટાવર કોણે ફગાવ્યા, એ લોકોએ જ ફગાવ્યા. ઓસામા બિન લાદેન નામ લીધું, તાબૂતમાં નાખીને લઈ ગયા. હવે જીવતો છે કે દરિયામાં છે કે અમેરિકામાં દાઢી કપાઈને ફરે કોઈને ખબર જ નહીં. એટલે આજે બધી ડર્ટી ગેમ અમેરિકા કરે છે, ધીરે ધીરે ખુલતી જાય છે. ટ્રુ. અને મોટા મોટા હથિયારો બનાવવા, એની એડવર્ટાઇઝિંગ કરવી, એના બધાના ફચડા ખુલી ગયા કે તમે તો મોટી મોટી બંદૂકો દેખાડી કરોડોની, પણ ઓલા ઈરાન વાળા તો ગુલેલ લઈને તમને ઠોક ઠોક કર્યા રાખે, તમારાથી કઈ થતું નથી. એટલે હવે સિક્યુરિટી અરેન્જમેન્ટ પણ બદલાણું છે. અરબ કન્ટ્રીઝને એમ થાય છે અને ચાઇના જો ઘૂસશે તો ચાઇનાની પ્રાયોરિટી હંમેશા એવી છે કે ભાઈ બધા કમાવ ખાઓ, આની અંદર કોઈ માથાકૂટ ન જોઈએ. આજે તમે જો જેટલા પણ કન્ટ્રીનો ડિસ્પ્યુટ છે, ચાઇના બધાથી વ્યવસ્થિત રીતે ધંધો કરે છે. સ્ટ્રેટ ઓફ હોર્મોઝ બધા માટે બંધ છે, ચાઇના માટે ચાલુ છે. રાઈટ. રશિયા આજે આટલું બધું કર્યા પછી પણ રશિયા આપણને ડાયવર્ટ કરી શીપો અને તેલ મોકલાવી રહ્યું છે. એટલે હવે આપણને સમજવું પડશે કે ભાઈ હજી પણ આપણે જે ઓલા ગોબરના દેવને પૂજી રહ્યા છીએ એ ગમે ત્યારે વરસાદમાં ઉગડી જવાના છે, તો આપણે શું કરવું પડશે? એટલે ઘણી બધી ચેન્જીસ હવે થવા માંડી છે અને માઇન્ડસેટ પણ કદાચ ચેન્જ થાય. પણ ઈરાન જે દી એમ એશ્યોરન્સ આપી દેશે કે ભાઈ હું મારા પૂરતો જ કબૂલ રાખું છું, મારે તમારા ત્યાં ધર્મની અંદર કઈ સરકાર આવે મને રસ નથી. કારણ કે પ્રોબ્લેમ એ છે કે સાઉદી અને આ બધાની અંદર એક્સપેટ્રિએટ એટલા બધા છે કે આ લોકો 1% છે, બાકીના બધા બહારના મુલ્કોના છે, એમને રાજા થવું નથી. પણ અંદર ખાને કોઈ અસંતોષ ઉભું કરે અને અંદર અંદર ફેમિલીમાં તમે જો કિંગ ફેઝલને પણ એના જ ભત્રીજાથી મરાવી નાખ્યો તો અમેરિકા, એને ત્યાં ભણાવી. એટલે આ બધી ગેમો, ડર્ટી ગેમો ખુલ્લી પડી છે. એટલે બધા અલર્ટ થયા છે, ભૂલ થઈ ગઈ છે. આ લોકોને એમ હતું કે અમેરિકાના ભરોસે આપણે ઈરાનને ખતમ કરી નાખીએ તો પકડો જાય, પણ હવે ઈ ઓરગોર ગઈ છે ઇઝરાયલ ઉપર કે હવે બધા મળીને એને પૂરું કરો એટલે આ બધી જફા જાય. કિંગ ફૈઝલને પણ અમેરિકાએ જ મરાવી નાખ્યો હતો ને. એને ત્યાં ભણાવ્યો હતો, એને નસોડિયો બનાવ્યો, એને ફ્રીમાં બધું. કારણ કે આ લોકોની એક સિસ્ટમ જ છે કે તમારા છોકરાઓ બધા આ MBZ પણ તમે જુઓ તો ઇંગ્લેન્ડમાં જ ભણેલો છે ને અમેરિકા. એને એમ કીધું કે તમારા છોકરા અમારી પાસે ભણીને એ લોકોના બ્રેન વોશ કરે આ લોકો. અને ત્યારે એટલે હવે જે તમે જુઓ ને તો સાઉદી અરેબિયા ને આ લોકો બહુ અલર્ટ થઈ ગયા છે. હવે એજ્યુકેશન સિસ્ટમ પણ તમે જુઓ તો દુબઈમાં સારામાં સારી. એટલે એ લોકો ઈ ડેવલપ કર્યું કે આપણે ખાલી ફાઇનાન્શિયલી નહીં, આપણે પોતાને એવી રીતે એસ્ટાબ્લિશ કરીએ. કારણ કે ફાઇનાન્શિયલ હબમાં તો એને અત્યારે કોઈ પહોંચ નથી. નુકસાન કરવાની કોશિશ GCC કન્ટ્રીઝને જે ડર છે એ હવે ટેબલ ઉપર બેસીને ઈરાન ભેગા નિગોશિએટ કરે એટલે યુદ્ધ બંધ થઈ જાય. એમાં અમેરિકાનું કાંઈ નહીં આવે, જેટલા બેડા ડૂબ્યા એ બાકીના લઈને હાલ્યો જાય. કારણ કે એ લોકોને પણ ખબર પડી ગઈ છે અત્યારે જે ટ્રમ્પ રોજ 2 કલાક 4 કલાકમાં પોતાના ડિસિઝન ફેરવે છે એને પોતાને તકલીફ છે, પણ હી હેઝ ટેકન ધ હિટ. હવે તમારા ડોલરનું ડોમિનેશન ખતમ થઈ ગયું, તમારી જે દાદાગીરી હતી કે તમારી પાસે જે આર્મ્સ છે તમે આખી દુનિયાની સુરક્ષા કરી શકો છો એ ખતમ થઈ ગયું. એટલે ઘણી બધી નેગેટિવ પોઈન્ટ્સ આવી ગઈ છે. સામે તમારી પાસે જે ઓલ્ટરનેટ નહોતું એ ચાઇના અને રશિયા તરીકે અત્યારે ઊભું છે. અને ઈરાને પોતાને બળુકો સાબિત કરી દીધો કે અહીંયા જો રહેવું હોય તો હું તમને હેરાન નહીં કરું, પણ મને જો છેડશો. એટલે ચાઇનાના ફોરેન મિનિસ્ટરે બહુ સારો ડાયલોગ માર્યો હતો
કે અમે પહેલી ગોલી નહીં મારીએ પણ બીજી ગોલી મારવા લાયક નહીં રાખીએ, એ ચાઇનાની થિયરી છે. ધીસ ઇઝ થિયરી ફોલોડ બાય ઈરાન નાઉ, કે તમે જે મારશો, તમે જો તેલું પણ કરશો તમે તેલું પણ, તમે એરપોર્ટ ઉપર કરશો તમે એરપોર્ટ ઉપર કરશો. પણ એ જ વખતે ગલ્ફ કન્ટ્રીઝે દબાવમાં આવીને કહી દીધું હોત કે ભાઈ અમે એમ્બેસીને બધાને કાઢી મૂકીએ છીએ, તો આ પરિસ્થિતિ ના આવી હોત. એટલે હવે ક્યાં જઈને આ કરવટ બદલશે એ 2-4 દિવસની અંદર જ ખબર પડી જાય પરિસ્થિતિ લાગે, કારણ કે અરબ કન્ટ્રી સમજી ગયા છે, ઈરાનના એશ્યોરન્સ ઉપર છે કે ભાઈ અમારે ઇસ્લામિક સ્ટેટ એસ્ટાબ્લિશ કરવામાં તમારામાં કોઈ રસ નથી, તો આ લડાઈ અત્યારે બંધ થઈ જાય એમ છે. એમાં કોઈ પરવાનગી લેવાની ઇઝરાયલ ને કે અમેરિકાની આ લોકોને જરૂર નથી. એટલે આનો અર્થ બહુ સ્પષ્ટ એ થયો કે આ ગલ્ફ કન્ટ્રી જે 6 જીસીસી મેમ્બર્સ છે એ ઈરાનને શરણે જાય, પહેલા એની સાથેના એ છે ને અન્ડરસ્ટેન્ડિંગ સાધે અને અમેરિકાના બેઝિસને ત્યાંથી કાઢે, ત્યાર પછી જ આ છે ને સમીકરણો બદલાય. કારણ કે એમને ખાતરી એ મળે કે અમેરિકા જો ઉઆપો મચાવે તો છે ને ચીન અને રશિયાના સહયોગથી ઈરાન એમને બચાવી શકે. એટલે ઈરાન એમની સિક્યોરિટીની જવાબદારી લે, પણ ઈરાન પછી ઇસ્લામિક શરિયત એક્સપોર્ટ નહીં કરે એની શું ખાતરી? આ તો યુદ્ધ અનાદિકાળથી ચાલી રહ્યું છે, પણ હવે એવું છે કે વર્લ્ડ અવેર થઈ ગયો છે. અને તમે જુઓ તો ચાઇનાની અંદર કોઈ ધર્મ ઉપર રોક નથી. તમે સાઉદી અરેબિયામાં કે એમાં પણ તમે જુઓ તો તમને ધર્મ નિભાવવાની છૂટ છે, પણ તમારા ઘરની અંદર રોડ ઉપર આવીને મોરચા કાઢવાના નહીં. અમને બરોબર ખબર છે, મને લાગે 98માં અમે દુબઈમાં હતા તે દિવસે કંઈક એવો બનાવ બન્યો અને 6-7 પાકિસ્તાનીઓએ કોઈક મંદિર કે સ્વામિનારાયણ ટેમ્પલ ઉપર પથ્થર માર્યા હતા. 24 કલાકની અંદર એમને રિપેટ્રિએટ કર્યા હતા. મને એમ ખબર નથી, હું પાછો આવતો હતો ત્યારે એક કાઉન્ટર ઉપર ઓછી જગ્યા હતી તો હું ત્યાં ઉભો રહી ગયો, એટલે પોલીસ વાળા મને ઈશારો કર્યો, આમ પગ દેખાડ્યા, પગમાં એમને બેડી બાંધેલી હતી, એટલે મને કે બીજા કાઉન્ટરમાં જા. એટલે પછી હું આજે ઇન્ડિયન કાઉન્ટર ઉપર બેઠો તો મેં કીધું આ કોનો છે, તો મને કે આ લોકો પકડાણા હતા કાલે, પથરા મારતા હતા મંદિર ઉપર. એટલે કે અહીંયા તો સીધો રૂલ છે, તમારો ધર્મ રોડ ઉપર આવ્યો એટલે તમે ઘરે ગયા. એ 6 પાકિસ્તાનીને 12 કલાકની અંદર રિપેટ્રિએટ કરીને પાકિસ્તાન મોકલી દીધા. એટલે ત્યાં જે સિસ્ટમ છે કે ધર્મ રોડ ઉપર નહીં આવે ત્યાં સુધી તમારો કંટ્રોલ નહીં આવે. આ જેવો ધર્મ રોડ ઉપર આવશે એ તમારા બરબાદીનો પહેલો પગથિયો છે. એ આપણાથી વધારે અત્યારે કોઈ નહીં સમજી શકે ને આપણે વ્યવસ્થિત જોઈ રહ્યા છીએ. સાચી વાત છે. મને લાગે છે સાયન્સ અને ટેકનોલોજીની બાબતમાં પંડિત જવાહરલાલ નહેરુની જે ભૂમિકા હતી એ દિશામાં આપણે છે ને આગળ વધવાની જરૂર છે. ધર્મ એ વ્યક્તિગત બાબત છે, અને તમે જેમ કહ્યું એમ કે ધારો કે ઇવન આ લોકો પણ, એટલે જે ગલ્ફ કન્ટ્રીઝ છે એ પણ ધર્મ એ એમના ઘરનો પ્રશ્ન છે, ઘરમાં રાખે, રસ્તા ઉપર નહીં. આપણે ત્યાં તો એના વરવા પ્રદર્શન થઈ રહ્યા છે, અને મને લાગે છે કે આ ધર્મ એ ધર્મ નથી, એ છે ને ખાલી દેખાડા છે. અને મને લાગે છે વોટ બેંક અંકે કરવાની આખી ભૂમિકા છે. પણ આ બધાની અંદર સાહેબનું તો ક્યાંય નામ જ નથી આવતું. સાહેબ બહુ ફોન કર્યા કરે છે. સાહેબને સમજાય પણ એમનો ટાર્ગેટ જ છે, જે દિવસે ધર્મ રોડ ઉપર નીકળ્યું ને તો એ રોડ ઉપર નહીં ચાલે, એ તમારા ઘરની અંદર આવશે ને. એના આપણે ઉદાહરણ ઘણા બધા જોયા છે. કારણ કે ઈ ટોળાની અંદર સાબુદ્દીન રાઠોડ સાચું કહે છે કે ભાઈ ટોળાની અંદર બુદ્ધિ ન હોય, પછી એક જણો પથ્થરો મારીને નીકળી જાય ને પછી આખું ગામ ચોટ્યું પથરા મારવા. એટલે વી આર ગેટિંગ ઇન ટુ એ કમ્બરસમ સિચ્યુએશન. જો આપણે આ લોકોથી શીખ લેવી અને બદલવું હોય તો ઠીક છે, કારણ કે ધર્મનો પૂછડું પકડી વગરના જે દેશો છે તમે જોઈ લ્યો, જપાન છે, રશિયા છે, ચાઇના છે, જેમને વર્ક ઇઝ ધ પ્રાયોરિટી, વર્ક ઇઝ વર્શિપ, જે ઈ જ કામ પર આપણે આવશું તેથી આપણે કમાશું. બાકી જો આપણે એમ કહીએ કે હજી પણ આપણને નવાઈ લાગે કે 21મી સદીમાં જ્યાં આપણે એઆઈ માં આવી રહ્યા છીએ, દુનિયાભરમાં એઆઈ ની અંદર જઈ રહ્યા, ત્યાં આજે પણ આપણે ફેસબુક ની અંદર તમે શનિવારે આટલી પૂજા કરશો તો તમારા આ દુઃખ નિરાવરણ થઈ જશે. જો બધા એટલા બધા જ રસ્તા છે તો એકે માણસ દુઃખી હોવો જ ન જોઈએ દેશની અંદર, કારણ કે બધાના નિરાકરણો છે. ઈ નહીં ખૂટે તો તમે નવરા બેઠા. 82 કરોડ ને મફત રાશન આપવું પડે છે. નવરા બેઠા હશો તો તમારે લૂડો રમતા રહ્યો, તમે આ રમતા રહ્યો, તમે એનાથી 200-500 રૂપિયા કમાતા રહ્યો. એટલે યુ હેવ લિટરલી કિલ્ડ ધ યુથ, જેને કામ કરવાની પદ્ધતિ જ નથી. આજે તમે જુઓ તો ઈ જ કારણની અંદર સારું કર્યું કે ખરાબ એની ઉપર કોમેન્ટ કરવા આપણે નથી, પણ દુબઈની અંદર 100% વિજિલન્સ છે પેગાસિસ થ્રુ. પછી આપણે એન્થ્રોપિકની વાત કરી હતી કે એન્થ્રોપિક અને આજે છે જાપાન, ઇવન ચાઇનામાં એવું છે. ચાઇનામાં ઘણા બધા એમ કીધા કે ભાઈ મેં કોઈને રસ્તો પૂછ્યો તો એ મને મૂકવા આવ્યો અને દેખાડ્યું કે આ રહ્યું.
એટલે ઓફિસમાં મને પૂછ્યું કે ભાઈ આટલા બધા ભલા માણસો છે, તો કે ભલા સાચી વાત છે, પણ દે આર બીંગ ગવર્ન્ડ બાય ધ કેમેરાઝ ફોર સોશિયલ માર્કિંગ. જો તમે તોછડો જવાબ આપો કે તમારો બિહેવિયર ખરાબ હોય તો તમારો સોશિયલ રેન્કિંગ પડી જાય, તો તમને બેંક લોન ન મળે, તમને કોઈ સારા મકાન ભાડે ન મળે, તમે સારા એરિયામાં રહી ન શકો. એટલે યુ આર બીંગ વોચ્ડ બાય ધ ગવર્મેન્ટ, જે આપણે પણ કરવા જઈ રહ્યા છીએ. ચૂપચાપ પાછળથી એક બિલ પાસ થઈ ગયું છે કે હવે જે પણ ગૂગલની એપ્લિકેશન આવશે એ આધાર લિંક હશે. એ હજી પબ્લિક એના પર હોપ નથી કરતી, કદાચ સુપ્રિયા સેનેટ કંઈક બોલી છે એના પર, પીપલ ડુ નોટ નો. એટલે જે દિવસે તમે આઈરિસ ઉપર ગવર્મેન્ટના કંટ્રોલમાં આવી જાશો, તેથી એમને તમારા સાથે શું કરવું છે એ સરકાર નક્કી કરશે. દુબઈની અંદર આ સિસ્ટમ બહુ પ્રિવેલન્ટ છે, પણ એ પોતાની સિક્યુરિટી પૂરતી જ વાપરે છે કે મારા વિરોધ કોઈ અભિયાન ઉભું થાય તો મારે શું શું કરવાનું છે. અને એ પરિસ્થિતિમાં આપણે આવી રહ્યા છીએ, પણ દુબઈ એટલું નાનું છે કે કંટ્રોલ થાય. આપણા અહીંયા તો અડધા કેમેરા જયારે પોલીસ સ્ટેશનમાં જ નથી ચાલતા, તો ગામમાં ક્યાંથી ચાલતા હશે? એટલે વી આર ટ્રાઇંગ ટુ વોક અ સ્ટ્રીટ જ્યાં પે જે રસ્તાની આપણને ખબર જ નથી. એટલે વી વિલ હેવ ટુ ચેન્જ ધ પ્રોફાઇલ. પણ ધર્મનો પૂછડો પકડ્યા પછી કેટલા દેશો બરબાદ થયા એ તમે ગૂગલમાં સર્ચ કરો તમને ખબર પડે. તમારે ડેવલપમેન્ટ સિવાય અત્યારે કોઈ પણ વાત કરશો તો યુ વિલ નોટ ગેટ નિયર ટુ ચાઇના, એ નક્કી છે. જી જી ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આ જે બહુ જ મહત્વના જે પરિવર્તન આવી રહ્યા છે આખી દુનિયામાં, એમ તો કહીએ તો, પણ ખાસ કરીને આ ગલ્ફ યુદ્ધ કેમ થઈ રહ્યું છે, અથવા ઈરાન અને ગલ્ફ કન્ટ્રીઝને શું વાંધો પડ્યો છે, અને હવે જે સમીકરણો બદલાઈ રહ્યા છે એની જે આપે વિગતે વાત કરી, અને 300 વર્ષ પહેલાના જે ઇકોનોમિક આતંકવાદી સંગઠન યાકુઝા એની આપે વાત કરી. મને લાગે છે આ તો પહેલી વખત આપણા દર્શકોને આ વાત જાણવા મળે છે, પણ હવે દર્શકો પણ કદાચ સાબદા થઈ જશે, સાવચેત થઈ જશે એવું આપણે અપેક્ષિત માનીએ. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.